તો રાતના વાગ્યા છે 2:15. અમે ફટાકડા ફોડીને બધાને ભૂખ લાગી હતી, વાનીને અને હેતુને. તો આવી ગયા છીએ ચિપ્સ અને ગાંઠિયા ખાવા માટે. સાથે છે સંભારો, મરચા, ચટણી અને બધાને હેપી દિવાળી. તો ચાલો બધા નાસ્તો કરવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના डाइनिंग टेबल पे નવા प्लेट्स लगी हुई है, બ્લોગમાં. बट यहाँ पे जो खाना पड़ा हुआ है ये मुझे कुछ खास समझ नहीं आ रहा. बाकी यहाँ पर नाश्ता आग करवा वगैरह चला रखी है इन्होंने हाथ सेकने के लिए, वो भी गईकाले गर्मियों के दिवाળી टाइम હતી में. તો ઘણા पता બધા नहीं यार क्या ફટાકડા सीन है. ફોડ્યા क्या અને ठीक है, થાકી मैं यहाँ ગઈ से बाहर निकलता हूँ क्योंकि તો 1 વાગે ना ही यहाँ पर ઉઠી છે ड्राइवर है और ना ही यहाँ के અને बाकी लोग ઉઠીને मुझे નાઈ नजर आ ધોઈ रहे हैं. અને बाकी ऊपर નાસ્તો पीछे કરવા टावर બેસી है, ગઈ છું. जिस टावर के ऊपर एक बंदा खड़ा हुआ है इस जगह का ध्यान रखने के लिए. मुझे थोड़ा बहुत उससे संभल के रहना होगा. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક, રોટલી, હળદર, કાકડી, પછી કાલે વેફરની લેવા ગયા હતા તો એ ચટણી છે, છાશ, પાપડ, દાળ અને ભાત. તો આવતીકાલે છે ન્યૂ યર, તો આપણે એના માટે રંગોળી કરી નાખી છે. અહીંયા સરસ મજાની રંગોળી થઈ ગઈ છે આપણી, અને હવે થોડી ઘણી બાકી છે ને એમાં કલર પૂરે છે. જીગો મારા હસબન્ડ એ કલર પૂરે છે. એમાં આપણે તોરણ બનાવ્યું છે, એમાં લખ્યું છે હેપી ન્યૂ યર, શુભ લાભ, અને અહીંયા પગલાં કરી નાખ્યા છે. બહુ સરસ. ફાઇનલી અમારી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર. અને વાનીબેન અમારે એમાં કંઈક અત્યારે કરે છે, કંઈક યુનિક કરે છે. તો આપણી રંગોળી રેડી થઈ ગઈ છે ને વાનીબેન અહીંયા કરે છે એની રીતે રંગોળી, પાછી બીજી અલગથી કરે છે. શું બનાવસ વાની? મેં છે ને આવું જ બનાવ્યું છે, પણ મેં છે ને સર્કલમાં છે ને હેપી ન્યૂ યર લખ્યું છે. આમ ડિઝાઇન કરીને થોડેક તો તમને દેખાતી હશે કેમ કે મેં એમાં કલર કરી નાખ્યો છે. તો આજના જમવામાં છે વઘારેલા ભાત, બટેટાનું શાક, રોટલી, છાશ, લીલું મરચું ને સાથે ભાખરી છે. ચાલો બધા જમવા. मेरे नाम पे कोई खराबी है? नहीं नहीं, पर तारका शहर भी थोड़ा वियर्ड है, इसलिए तारका तारका का मतलब पता है? અને તમને જુઓ સ્વામિનારાયણ મંદિરની ઝલક દેખાડું. અમે ત્યાંથી નીકળતા ને તો કેવી સરસ રોશનીનું ડેકોરેશન કર્યું છે. બાય બાય. બહુ મસ્ત વ્યૂ આવે છે, હા આખું લાઇટિંગથી સરસ કરેલું છે. તો આ છે અમારું સ્વામિનારાયણ મંદિર. ઓકે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. બધાને હેપી ન્યૂ યર. The neon signs light up the night. Electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control. Feel the beat, ignite your soul. Colors flash, they paint the air. Hold the moment, nothing compares.
તો આજના જમવામાં છીએ અને આજે મારો બર્થડે છે તો ગઈકાલે રાત્રે મારા ભાઈ મારા માટે કેક લઈને આવ્યા હતા તો આજે આપણે મેનુમાં છે ભરેલા રીંગણા બટેટા, ટિંડોરા મરચાંનો સંભારો, રોટલી, કેક છે, સ્વીટ છે, સલાડ, હળદર, પાપડ, છાશ અને દાળ ભાત. તો આજે છે મારો બર્થડે અને અમે પાર્ટી કરવા માટે આવી ગયા છીએ અને હમણાં મારા મમ્મી ને મારા સિસ્ટર ને બધા આવે છે. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર અને એડવાન્સમાં તમને બધાને હેપી ન્યૂ યર, નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.